અનોખી ફાંસી સસ્પેન્સ થ્રિલર સ્ટોરી. રાજકોટની સેન્ટ્રલ જેલમાં સવારે ગહન શાંતિ છવાયેલી હતી. જેલર, દરોગા મેડમ અને બધા ગાર્ડો અચંબામાં હતા. કન્યા અંદર છે અને ફાંસીની સજા પામેલો યુવક રાત્રે જ ભાગી ગયો છે. કોઈને સમજાતું ન હતું કે આખરે આવી અજબ ઘટના બની કેવી રીતે. નમસ્કાર મિત્રો, આજની કહાની છે યુવક રઘુની કથા. રઘુ એક 25 વર્ષનો સામાન્ય નજરે દેખાતો પરંતુ અત્યંત બુદ્ધિશાળી યુવક હતો. તે પર આરોપ હતો એક રાજકીય નેતાનું અપહરણ કરીને ખંડણી માંગવાનો. કેસ એટલો મજબૂત બનાવવામાં આવ્યો કે અંતે તેને ફાંસીની સજા સંભળાઈ. પણ રઘુ હંમેશા એક જ વાત કહેતો, હું નિર્દોષ છું, મને કોઈએ ફસાવ્યો છે. જેલરના કાનમાં આ વાતો નવી નહોતી. દરેક કેદી નિર્દોષ હોવાનો દાવો કરે છે. પણ રઘુની આંખોમાં એક અજાણી દ્રઢતા અને યોજનાનો ચમક હતો. દરોગા મેડમ દ્વારા ટેસ્ટ લેવામાં આવી. ફાંસી પહેલાની દરોગા મેડમે છેલ્લી ઈચ્છા પૂછવામાં આવી ત્યારે રઘુએ કહ્યું, મારે ફાંસી પહેલા લગ્ન કરવા છે અને મારી સાથે જે લગ્ન કરશે તેને હું કંઈક એવી વસ્તુ આપીશ જેનાથી આખું શહેર હચમચી દેશે. આ સાંભળીને બધાનું મોં ખુલ્લું રહી ગયું. કોઈ કન્યા લગ્ન કરવા તૈયાર થાય, એ પણ 2 દિવસની સાથ માટે, પણ તો પણ એક આશ્વાસન માટે જાહેરાત આપવામાં આવી. પરંતુ બીજા જ દિવસે સવારે એક વૃદ્ધ પંડિત સાથે એક ધીમા સ્વભાવની અનેક પ્રકારના દુઃખ ઝેલેલા ચહેરાવાળી કન્યા લઈને એ વૃદ્ધ પંડિત આવ્યા. આ કન્યાનું નામ હતું સિયા. કોઈ વાત ના કરે, કોઈ પ્રશ્ન ના પૂછે, માત્ર એક જ વાક્ય, હું લગ્ન કરવા તૈયાર છું. જેલ સ્ટાફને ખુદને જ અજીબ લાગ્યું, પણ નિયમ પ્રમાણે લગ્ન થઈ ગયા. મોડી રાત્રે સિયા બોલી, મને થોડી વાર માટે બહાર જવા દો, મને થોડીક હવા જોઈએ છે. ગાર્ડ, જેલરે, બધાને લાગ્યું કે 2 જ કલાકની વાત છે, કન્યા ક્યાં જશે? અને આખરે કન્યાને પરવાનગી મળી ગઈ. સિયા થોડીક વાર માટે બહાર નીકળી ગઈ. હવે આ શું? સવારે પડતા જ એક ચોંકાવનારો ઝાટકો બધાને લાગ્યો. સવારનો આ ચોંકાવનારો સચ્ચાઈનો જે ઝાટકો હતો તે હતો, સવારે ગાર્ડો કેદખાનાની અંદર રાઉન્ડ લે છે, ત્યાં તેમને કેદી રઘુનો કપડાં પહેરેલો એક મહિલા સૂતી જોવા મળે છે. સૌ કોઈ ચોંકી ગયા. કેદી તો ભાગી ગયો, કન્યા અંદર ફસાઈ ગઈ. પંડિતજી પણ ગુમ, કન્યા પણ ગુમ, રઘુ પણ ગુમ. જેલમાં હાહાકાર મચી ગયો. હવે આગળ જોઈએ. સિયા, જેને બધાએ સામાન્ય ગરીબ કન્યા માની, વાસ્તવમાં તે ગુપ્ત તલાશી દળની સૌથી ચતુર એજન્ટ હતી. તેનું મિશન જ હતું રઘુને ફક્ત ભગાડી આપવાનું જ નહીં, પરંતુ રઘુની મદદથી એક ખૂબ મોટો ગેરકાયદેસર ગેંગનો પર્દાફાશ કરવાનો. કેમ કે રઘુ ખરેખર નિર્દોષ હતો. જે ગુનામાં તેને ફસાવવામાં આવ્યો હતો તે સમગ્ર શહેરમાં કાર્યરત એક બહુ મોટો માનવ તસ્કરી રેકેટ હતું. રઘુએ તેને જોયું હતું, પણ ગેંગે આખરે તેને જ ફસાવી દીધો હતો. ગુપ્તદળને રઘુની જરૂર હતી, કેમ કે મૂળ મુખ્ય આરોપી તેની પાછળ પડેલો હતો.
જેલમાંથી રઘુને બહાર કાઢવો એ જ એકમાત્ર રસ્તો હતો અને તે માટે સિયા અને પંડિતજી તરીકે ભજવતા તેના સાથીઓ એજન્ટ બંને તૈયાર હતા. હવે ભાગ્યા પછી રઘુ અને સિયા હવે શહેરથી 200 કિલોમીટર જેટલા દૂર એક જૂના બંગલા પર પહોંચી ગયા છે, જે ગુપ્ત દળનું સેફ હાઉસ હતું. સિયા કહે છે, તમે નિર્દોષ છો રઘુ, તમે જે જોયું છે તે દેશ માટે બહુ મોટું છે. આપણે સાથે મળીને તે ગેંગનો અંત લાવીશું. રઘુ પહેલીવાર કોઈ પર વિશ્વાસ કરતો જોવા મળે છે. હવે સાચું સસ્પેન્સ. રાત્રે જ એક ગોળીની અવાજથી સેફ હાઉસ ઝળહળી ઉઠે છે. રઘુ દોડીને બહાર આવે છે. સિયા જમીન પર પડેલી જોવા મળે છે. છાતીમાંથી લોહી વહી રહ્યું છે. કોઈ અંદર ઘૂસી ગયું હતું. રઘુ બૂમો પાડે છે. સિયા આંખ ખોલે છે. સિયા કાપતા અવાજે કહે છે, રઘુ, દ્રોહી આપણી વચ્ચે જ કોઈ છે, કોઈ જેને ખબર હતી કે આપણે ક્યાં છીએ. અને એ શબ્દો સાથે તે બેભાન થઈ જાય છે. રઘુની આંખોમાં ગુસ્સાનો જ્વાળામુખી ફાટી નીકળે છે. હવે આગળ શું? રઘુ હવે 3 પડકારો સાથે છે. સૌથી પહેલું, નિર્દોષ સાબિત થવું. માનવ તસ્કરી રેકેટનો પર્દાફાશ કરવો. સિયા પર હુમલો કરનાર દ્રોહીને શોધવો. તે ભાગેલું છે. આખું પોલીસ વિભાગ તેની પાછળ છે. પણ હવે તે ભાગવાનો નથી, લડવાનો છે. અને હવે તેની પાસે એક જ લક્ષ્ય છે, જેને ફાંસીની સજા તરીકે સ્વીકારી લીધી હતી. હવે તેને જ મારી જિંદગીનો હથિયાર બનાવી દઈશ તેવું તેનું કહેવું છે. તો મિત્રો, જો તમે ઈચ્છો તો હવે આગળનો ભાગ 2 પણ આપણે લઈને આવીશું. રઘુ આખરે નિર્દોષ કઈ રીતના સાબિત થશે, માનવ તસ્કરી રેકેટનો પર્દાફાશ કઈ રીતના કરશે, સિયા પર હુમલો કરનાર દ્રોહીને કઈ રીતના શોધશે, તમામ સસ્પેન્સ આપણે ભાગ 2માં જોઈશું. તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. વિડીયો જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે આગળનો ભાગ શું તમારે જોઈએ છે. ધન્યવાદ.